સુરતના વેસુ વિસ્તારમાં જૈનિમ રેસિડેન્સીની લિફ્ટમાં બે મહિલાઓ અડધો કલાક સુધી અંધારામાં ફસાતા ફાયર બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. સુરતના વેસુ રોડ પરના જૈનિમ રેસિડેન્સીમાં રહેતી દિવ્યાબેન ગ્રોવર અને સ્વાતિક ગ્રોવર કોઈ કામ અર્થે બહાર જવા નીકળ્યા હતા. તો લિફ્ટમાં બેસીને ગ્રાઉન્ડ ફ્લોર તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને લિફ્ટ પહેલા માળ અને ગ્રાઉન્ડ ફ્લોરની બરાબર વચ્ચે જામ થઈ ગઈ હતી. લિફ્ટ અધ વચ્ચે અટકી જતા લાઇટો ગુલ થઈ ગઈ હતી અને અંદર રહેલી બંને મહિલાઓ ગભરાઈ ગઈ હતી. ગૂંગળામણ અને ડરને કારણે મહિલાઓએ લિફ્ટની અંદરથી જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. બૂમો સાંભળીને એપાર્ટમેન્ટના સિક્યુરિટી ગાર્ડ અને અન્ય રહીશો પણ દોડી આવ્યા હતા. લોકોએ પોતાની રીતે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લિફ્ટ લોક થઈ ગઈ હોવાથી સફળતા મળી ન હતી. સ્થિતિ ગંભીર જણાતા રહીશો તાત્કાલિક ફાયર બ્રિગેડને બાબતની જાણ કરી હતી. ફાયર ઓફિસર કિશોર પટેલની ટીમ મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાને હાઇડ્રોલિક ટૂલ્સ અને અન્ય સાધનોની મદદથી લિફ્ટના દરવાજાને ફોર્સથી ખોલ્યો હતો. અંદાજે અડધા કલાકની જેમત બાદ બંને મહિલાઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. બહાર આવતા જ મહિલાઓએ હાશકાર અનુભવ્યો હતો અને તેમના પરિવારજનોમાં પણ ખુશી જોવા મળી હતી. આ ઘટનાને પગલે એપાર્ટમેન્ટમાં લિફ્ટના મેન્ટેનન્સના લઈને ચર્ચાઓ પણ જાગી છે. લિફ્ટ અચાનક કેમ ખોટકાઈ અને ઇમરજન્સી એલાર્મ કેમ ન વાગ્યું તે તપાસનો વિષય બનવા પામ્યો છે. ફાયર વિભાગે પણ રહીશોને લિફ્ટનું નિયમિત સર્વિસિંગ કરવા અને ઇમરજન્સી સિસ્ટમ કાર્યરત રાખવા સૂચન કર્યું છે.